પરંતુ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ થયા અને પ્રગટ્યા પછી એમણે જે કાર્યો કર્યા છે એ કાર્ય ઉપરથી જ આપણને ભગવાન સ્વામિનારાયણના કારણની ખબર પડે કે સર્વ કારણના કારણ છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરવાનો કે જ્યારે મહારાજના સ્વધામ ગમનની સ્મૃતિ કરીએ છીએ એ તિથિ ઉપર આપણે ભગવાનના ચરિત્રોને આપણે સંભાળવાના. મહારાજે દાદા ખાચરના દરબારમાં પણ ઘણી બધી લીલાઓ કરી છે. એવી જ રીતે સારંગપુરની અંદર પણ જીવા ખાચરના દરબારને વિશે રહેલા અને ત્યાં પણ એમણે ખૂબ દિવ્ય ચરિત્રો કર્યા છે, જેને વિશેષ કરીને આપણા સંપ્રદાયની અંદર ફૂલદોલનો ઉત્સવ જેને કહેવામાં આવે છે, એટલે કહેતા કે રંગે રંગવાનો અદ્ભુત લાભ ભગવાન સ્વામિનારાયણે પોતે અહીંયા આગળ સંતો ભક્તો અને હરિભક્તો પરમહંસોની સાથે લીધો છે અને આપ્યો છે. અને તે સમયની અંદર આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણે એમના વચનામૃતની અંદર તો આપણને કહ્યું કે અમે અમારા અક્ષરધામને વિશેથી આલોકને વિશે આવ્યા છીએ, તો અમારું અક્ષરધામ ઐશ્વર્ય પાર્ષદ મુક્ત મંડળ સહિત આવ્યા છીએ. એ તો આપણને કહી બતાવ્યું, પણ તેમ છતાંય આપણને વિશેષ વધારે દ્રઢ પ્રતીતિ આવે એટલા માટે થઈને સારંગપુરની અંદર રાઠોડ દાદલના ઘરે જ્યારે આ હોરીના પદ ગવાતા હતા ને ત્યારે તે વખતે આવ્યું કે સદગુરુ ખેલે વસંત. અને ત્યારે તે વખતે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આવા સદગુરુ કોણ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ ધીરે રહીને કહ્યું કે મહારાજ એવા સદગુરુ તો આપ છો. અને ત્યારે મહારાજે કહ્યું કે અમે તો સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ છીએ, પરંતુ એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામીની છાતીની અંદર મહારાજે પોતાની છડી અડાડીને નિર્દેશ કરીને કહ્યું કે આ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એવા સંત છે, એવા સદગુરુ છે, જે હોરીના પદની અંદર કહેવાયા છે એવી પ્રકારના ગુણો એમનામાં રહેલા છે. એટલે આ એક પ્રસંગ આપણને યાદ આવે કે મહારાજે પોતે સારંગપુરની અંદર જ આ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી. બીજી વાત આપણને સારંગપુરની આ તિથિ નિમિત્તે યાદ આવે કે મહારાજ ત્યાં આગળ સારંગપુરમાં હતા અને તે દિવસે હરિભક્તોએ બધાએ કહ્યું કે મહારાજ તમે અમારા બધા હરિભક્તના ઘરે રોજ એક દિવસ તમે જમવા પધારો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે તે વખતના સમયની અંદર બધાને કહી દીધું કે તમે ઘરે રસોઈ બનાવો અને લાડુ બનાવો, અમે જમવા આવીશું. અને તે વખતના સમયની અંદર મહારાજ પોતે આ પ્રમાણે કહેવાય છે કે એક ઘેરે જાય અને ત્યાં આગળ એક લાડુ જમે. આ પ્રમાણે જેટલા હરિભક્તોના ઘર હતા એ તમામના ઘરની અંદર મહારાજ પોતે બધાના લાડુ જમ્યા. એટલે આટલા દિવસ રોકાવું ન પડ્યું અને એક દિવસની અંદર બધાના સંકલ્પને પૂરા કર્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે માણસ હોય તો કદાચ 1, 2, 3, 4, 5, 6 એ વધારેમાં વધારે 10 લાડુ ખાઈ શકે. પરંતુ આ હરિભક્તોએ તો પાછું કરેલું કેવું કે રૂટીન પ્રમાણે જે લાડુ બને એના કરતાં મોટી સાઈઝની અંદર બનાવેલા હતા. તેમ છતાં પણ મહારાજ પોતે ભક્તોનો ભાવ જોઈ અને જમી લીધું. તો આ ચરિત્રને વિશે પણ આપણા અંતરની અંદર આપણને દિવ્ય ભાવ રહેવો જોઈએ. બીજો એક પ્રસંગ એવો છે કે સારંગપુરની અંદર જ્યાં આગળ રામજી મંદિર છે, અત્યારે પણ આપણી સંસ્થાએ એને સારી રીતે રિનોવેશન કરી નવું બનાવી દીધું છે. એ રામજી મંદિરની ઉપરના ભાગ ઉપર
મહારાજે બધા પરમહંસોને બોલાવ્યા કે આવો તમને બધાને જમાડીએ એમ કરી અને એક એક રોટલો આપ્યો અને મહારાજે ચમચા વડે કરીને એ રોટલા ઉપર ચોસલા પડે એવું દહીં મૂકી અને મહારાજે કહ્યું કે કરપત્તરને ઉદર જોડી આવી રીતે તમે અહીંયા ઊભા ઊભા જ બધા જમો. હવે આપણને આશ્ચર્ય થાય કે જેટલા પરમહંસો હશે એ બધા જ એ રામજી મંદિરના આ પરિક્રમાના ભાગની અંદર ઊભા ઊભા જ મહારાજે બધા સંતોને આ રીતે જમાડ્યા તો એની પણ આપણને સ્મૃતિ થાય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હંમેશને માટે જ્યારે જ્યારે સારંગપુર પધારતા ફૂલદોલ ઉપર અને ખાસ કરીને જળજળીના સમયા ઉપર ત્યારે ત્યારે અવશ્ય હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરે. ઉપર ધર્મશાળામાં એક સાધુ ધોલેરાના રહેતા એમને પણ મળે. પછી જીવા ખાચરના દરબારની અંદર જાય અને ત્યાં ચરણારવિંદ પધરાવ્યા છે ત્યાં આગળ માથું મૂકી અને પરિક્રમા પણ કરે અને પ્રસાદીના બધા જ એ લાકડાને થાંભલાને વળીઓને સ્પર્શ કરીને કે મહારાજ આ બાપુ જીવા ખાચરના દરબારની અંદર રહ્યા અને 18 વચનામૃત મહારાજે અહીંયા સંબોધ્યા. એ પ્રસંગ પણ આપણને આ સ્મૃતિ નિમિત્તે યાદ આવે. અને એનાથી આગળ જઈએ તો મહારાજ પોતે મોટી વાડીએ ગયા હતા અને તે વખતના સમયની અંદર મહારાજ ત્યાં આગળ બધા દરબારો અને સંતો હરિભક્તો હતા અને મહારાજ સંતો રસોઈ બનાવતા હશે. મહારાજ પોતે બાટી પકવતા હતા અને તે વખતે અગ્નિનું તાપણું કરીને એની અંદર બાટી મૂકી અને બાટી પકવે છે. અને જ્યારે તે વખતે મહારાજ એમાં બાટી પાકી ગઈ પછી તે વખતે મહારાજ પોતે લેવાની તૈયારી કરે છે ત્યારે સુરા ખાચર હતા ને એમણે એક નાનો એવો કાંકરો લઈ અને એ પાકી ગયેલી બાટી ઉપર કાંકરી મારીને કહ્યું કે મહારાજ જુઓ આ બાટી બરાબર પાકી ગઈ છે. અને ત્યારે મહારાજે એવું ચરિત્ર કર્યું. મહારાજ કે બાપુ તમે અમારું આ બપોરનું ભોજન અભડાવ્યું એટલે તે વખતે તો મહાસુરા ખાચર કે મહારાજ તો પછી એ પ્રસાદી આપી દો મને. અને ફરી મહારાજે ત્યાં આગળ બાટી બનાવી અને તે વખતના સમયની અંદર એક ચરિત્ર મહારાજે એવું કર્યું કે ત્યાં કોઈ હરિભગત હશે તે પોતે મહારાજ માટે વસ્ત્ર લાવ્યા હશે. વિશેષ કરીને આપણે જાણીએ એ પ્રમાણે મહારાજ સુરવાળ વધારે વિશેષ પહેરતા એટલે તે સમયની અંદર લાવેલો સુરવાળ હતો ને એ સુરવાળ પહેરવા માટે હરિભગતનો ભાવ પૂરો કરવા માટે મહારાજ બધા ભક્તો સંતો બેઠા હતા અને એક પાયસામાં જ મહારાજ બેય પગ નાખે. અને ત્યારે સુરા ખાચરે કહ્યું કે મહારાજ આ કપડાં પહેરતા તમને આવડતું નથી તો તમે કલ્યાણ કેવી રીતે કરશો? ત્યારે તે વખતે મહારાજ એકદમ ચપટી વગાડીને બોલ્યા કે કલ્યાણ તો આમ ચપટીમાં તમારું કરી નાખશું. એટલે આવું મનુષ્ય ચરિત્ર કરે ને ત્યારે પણ આપણે એક અંતરની અંદર વિચારવાનું કે આપણા ઈષ્ટદેવના દરેક ચરિત્રો દિવ્ય છે. અને એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે એ દિવ્ય જાણે એ જ સાચો તત્વજ્ઞાની છે અને એ છે ને પછી એને માટે એનું કલ્યાણ નક્કી છે. એને શંકા કરવા જેવું નથી કારણ કે કલ્યાણના માર્ગની અંદર ઘણી બધી પ્રકારની સાધના લોકો કરતા હોય છે પણ પોતાને મળ્યું જે પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ એને વિશે જેટલી આપણને કહેવાય છે એ પ્રમાણે કહે છે કે અંતરની અંદર દ્રઢ મહિમાની સરવણી ચાલતી હોય ને તો એ જ આપણા માટે કલ્યાણનો સુભગ રસ્તો છે. એટલે ભગવાનની દયાથી આપણે જાણીએ છીએ કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પોતે આ પ્રમાણે સારંગપુરની અંદર અપરંપાર લીલા કરી. બીજો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યાં શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે જઈએ છીએ ત્યાં રસ્તાની અંદર ખીજડો આવે છે અને ખીજડા નીચે મહારાજે સંતોને બોલાવી અને બ્રાહ્મણોની ચોરાશી કરી
અને 84 કરે એટલે બ્રાહ્મણોને લાડુ, દાળ, ભાત, શાક જમાડવાના હોય. અને તે વખતના સમયની અંદર ત્યાં આપણે જાણતા એ પ્રમાણે વિશેષ કરીને માટીના પાત્રની અંદર બધું બનતું. અને જ્યારે રસોઈ બની ગયા પછી એ જ વાસણોને સાફ કરીને ઊંધા વાળે. અને તે વખતના સમયની અંદર પક્ષીઓને તો આપણે જાણીએ છીએ કે એનું પોતાનું ઘર ગણો કે એનો પ્રદેશ ગણો, એ આવા ઝાડવા જ હોય. એટલે ઝાડવા ઉપર બેસે અને ત્યાં આગળ એ કહે છે કે આવા માટીના બનેલા પાત્રો ઉપર જ્યારે પોતે ચરકે ને એટલે એ પાછા વાસણ વાપરી શકાય નહીં. અને ત્યારે મહારાજે કીધું, મહારાજને પરમહંસે કીધું કે મહારાજ આનું શું કરવું. મહારાજે આમ લટકું કર્યું અને ત્યાર પછી કહેવાય છે કે આજ દિવસ સુધી ત્યાં આગળ કોઈ પણ પક્ષી ખીજડા ઉપર બેસતું જ નથી. અને ત્યાં આગળ એક બીજો પ્રસંગ બહુ સારો બને છે. મહારાજે 84ની અંદર બધા બ્રાહ્મણોને જમાડ્યા પછી દક્ષિણા આપવાની હતી. એટલે દક્ષિણા આપવાની હતી ત્યારે તે વખતે હાજા ભરવાડ નામનો એક ભગત એ પોતે ત્યાં મહારાજ પાસે બેઠો હશે ને મહારાજે કીધું કે હાજા કે હા મહારાજ, કે તારી પાસે કેટલા રૂપિયા હશે. કે મહારાજ એ તો ખબર ન હોય, ઘરે જવું એટલે ખબર પડે. અને બને ત્યાં સુધી ઘરની અંદર પૈસાનો વ્યવહાર બધા ઘરના ગૃહિણી જ કરતા હોય. એટલે ઘરે ગયો અને ત્યાં આગળ એક વાંસળીની અંદર, વાંસળી એટલે કેળે બાંધવાનો પટ્ટો ને એની અંદર રાણી સાપના એ રૂપિયાના સિક્કા ભરેલા હોય એટલે કોઈને ખબર પડે નહીં. તો એની અંદરથી 200 રૂપિયા એ જમાનાની અંદર એ હાજો ભરવાડ પોતે લઈને મહારાજ પાસે આવ્યો અને મહારાજના ખેસની અંદર મહારાજને આપ્યા. અને પછી બધા જ ભૂદેવોને કહ્યું કે આવો તમે બધાએ આ ભોજન કર્યા પછીની આ દક્ષિણા લઈ જાઓ. અને હાજો ભરવાડ ત્યાં બેઠો બેઠો દર્શન કરતો હશે. અને ત્યારે તે વખતે મહારાજા પોતાનો જમણો હાથ લે અને અંદર જે નગદ નાણું કહેતા કે રૂપિયા હતા એ જેટલા હાથમાં આવે એટલા ગણવાના નહીં, એ લઈ અને બ્રાહ્મણને એના ખેસની અંદર દક્ષિણા તરીકે આપી દેતા. આમ કરતા 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 તો ઘણા બધા બ્રાહ્મણોએ ત્યાં આગળ દક્ષિણા લીધી અને દક્ષિણા આપવાનું એ કાર્યક્રમ પૂરો થયો. એટલે મહારાજે ધીરે રહીને હાજા ભરવાડને કહ્યું કે હાજા ચાલો તારે આજ તો તારી સેવા થઈ ગઈ, પણ હવે આ જે વધ્યા એટલા ગણી લે, બાકીના બીજા અમે તને પાછા આપશું. અને ત્યારે હાજાને મનમાં એમ થયું કે મારું આટલા બધા મુઠ્ઠી ભરી ભરીને રૂપિયા આપ્યા હોય અને આટલા બધા બ્રાહ્મણોને દીધા હોય તો હું અહીં વધ્યું હોય એ મનમાં સંકલ્પ થયો હશે. પણ જ્યારે મહારાજે પોતાના ખેસની અંદર રહેલા રૂપિયા એના ધાબળાની અંદર આપ્યા હશે ને ત્યારે હાજાએ બેઠા બેઠા ગણ્યા તો પૂરા 200 થયા. ત્યારે હાજા ભરવાડને મનમાં એમ થયું કે આ રૂપિયા મારા પ્રસાદીના કરવા માટે જ મહારાજે મગાવ્યા હશે કે શું. હવે આ કેટલું મોટું જબરદસ્ત ઐશ્વર્ય કહેવાય. એટલે આ પ્રસંગને પણ આપણે યાદ કરીએ ને તો પણ આપણને યાદ આવે. મહારાજ જ્યારે ફૂલદોલનો ઉત્સવ કરી અને ઉતાવળી નદીએ સ્નાન કરવા જતા હતા અને કાર્યાણીથી નિષ્કુળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી એ બંને જણા હાર લઈને આવતા હતા. અને ત્યાં આગળ જ જેમને કહેવાય કે અત્યારે નવો સભા મંડપ બન્યો છે એની પાછળના ભાગની અંદર રસ્તો હતો, ત્યાં મહારાજ આયા, સામે મળ્યા. એટલે મહારાજના રંગે રંગાયેલા બધા જ વસ્ત્રો હતા અને મહારાજને ગુણાતીતાનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામીએ હાર પહેરાવ્યો. એ સ્થાન ઉપર પણ ઘણા બધા વર્ષો સુધી યોગીજી મહારાજ જ્યારે પધારતા ત્યારે પણ જતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે પધારતા અને દર્શન કરતા. તો આ બધી સારંગપુરની સ્મૃતિ આપણે કરી, પણ એની અંદર સંબંધ તો ભગવાનનો છે. કારણ કે મહારાજે આવી અલૌકિક લીલાઓ કરી. હવે એ લીલાને વિશે આપણને ક્યારે મનુષ્ય ભાવ ન આવવો જોઈએ. જેમ દાખલા તરીકે
સુરવાળ પહેરતી વખતે મહારાજ એક જ પૈસામાં 2 પગ નાખે ત્યારે આપણને એમ થાય કે આ તો કંઈ ભગવાન કહેવાય. અમે તો કંઈ ખબર જ પડતી નથી એવું લાગે. પરંતુ અનંત કોટી બ્રહ્માંડના રાજાધીરાજ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, જેને બધું હસ્ત કમલવત દેખાતું હોય, એ ભગવાન પોતે આવું ચરિત્ર કરે ને ત્યારે આપણને સંશય ન થવો જોઈએ. મૂળ એટલું જ છે કે આજે મહારાજના ધામ ગમનની તિથિની અંદર આપણે એમના ચરિત્રોનું સ્મરણ કર્યું, પરંતુ એ ચરિત્રની અંદર આપણને ક્યારેય પણ, આજે તો નહીં પણ ગમે તેવા સંજોગ બદલાય તો પણ આપણને કહે છે કે દિવ્યતાનો ભાવ જ રહેવો જોઈએ. અને એટલે જ કૃષ્ણ ભગવાન કહે છે ને કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત. આવી રીતે જે જાણે છે એ વ્યક્તિ પુનર્જન્મ એનો થતો જ નથી. એટલે કહે છે કે ફરીને એને જન્મવું પડતું નથી. એટલે જન્મ ને મરણના ચક્કરાવમાંથી મુક્તિ મેળવવા માટે પોતાને મળ્યું જે પ્રગટ પ્રમાણ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ. આ શબ્દ ઉપર પણ આપણે થોડોક વિચાર કરવાનો કે ભગવાનનું સ્વરૂપ એટલે એ પોતે જે સત્પુરુષ દ્વારા વિચરી રહ્યા છે એ પણ એક ભગવાનનું સ્વરૂપ જ કહેવાય. અને એ પણ જ્યારે એવા ચરિત્રો કરે ત્યારે આપણને પણ એમની વિશે ક્યારે મનુષ્ય ભાવ આવવો જોઈએ નહીં. સારંગપુરની અંદર સદગુરુ સંત સ્વામી પોતે બિરાજતા હતા અને એક પ્રસંગ એવો બન્યો હતો કે એ પ્રસંગની અંદર તે વખતના સમયમાં રાત્રે જ પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુરથી નીકળી અને અમદાવાદ જવાનું હતું. અને તે વખતે વિરોધના એક વંટોળ વાતા હતા અને ખોટી વાતો વહેતી ચાલુ થયેલી હતી. ત્યારે સદગુરુ સંત સ્વામીને બોલાવ્યા અને પૂછ્યું કે આવું થયું છે, એટલે હવે શું કરવું? ત્યારે સંત સ્વામી પોતે બોલ્યા કે જે કૃષ્ણ ભગવાન 16 વખત જરાસંધની સાથે જજુમ્યા અને એ લાવેલા જે અસુર હતા એનો નાશ કર્યો, પણ 17મી વખત જ્યારે એ પોતે પાછલી બારીએથી ભાગ્યા ત્યારે તે વખતના સમયની અંદર ભાગવતના આધારે આપણને કોઈને ભગવાન કૃષ્ણને વિશે મનુષ્ય ભાવ ન આવે કે ભગવાન પણ ઓછું થઈ ગયું હશે, એટલે હવે આ કાળ યવન આવ્યો અને એના કારણે કરીને પાછલી બારીએથી ઠેકડો મારીને એ ઉઘાડા પગે દોડતા દોડતા છેક આપણે જાણીએ એ પ્રમાણે મથુરાથી છેક જુનાગઢ ગયા. તો એમ સ્વામીને સંત સ્વામી એમ કહ્યું કે મને પણ કોઈ મનુષ્ય ભાવ નથી, આપ એ રીતે જઈ શકો છો અને અમને વહેલી તકે પાછા દર્શન આપજો. આ પ્રસંગની પણ સ્મૃતિ તે વખતે ત્યાં અમે હાજર હતા અને ત્યાં ગયા અને તે વખતે મહંત સ્વામીની ગાડીને એક્સિડન્ટ થયેલો. એ બધા સદગુરુ સંતોને મળી અને પાછા ઉત્સવનો દિવસ હતો એટલે એ પાછા બપોરે તો આવી પણ ગયા. એટલે કહેવાનો અર્થ શું કહે છે કે આવા ચરિત્રો જ્યારે કંઈક બને ત્યારે આપણને ઘણી વખત એમ લાગે કે જેમ ભગવાન કે કાળથી બીને ભાગ્યા એમ આમ ભાગ્યા એવું લાગે, પણ એ ચરિત્ર તો અનંતના મનના સંશય અને સંકલ્પને છેદી નાખે એવા હતા. એટલે એ દ્રષ્ટિથી મહારાજ ભગવાન સ્વામિનારાયણની આ પ્રમાણે કહેવાય છે કે અંતર્ધ્યાન તિથિ. એટલે આપણે એમ સમજવાનું નથી કે મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા. ભગવાન આ પૃથ્વી ઉપર સતત અને સદાય પ્રગટ છે, જે આપણા વચનામૃતની અંદર આપણને સ્પષ્ટપણે કહે છે. અને મહારાજના પરમહંસો પણ આપણને કહે છે કે ઘણી વખત કે આવા જે પરમ એકાંતિક સંત છે એ તે સંત તે સ્વયં હરિ, એમાં સાક્ષાત ભગવાન રહ્યા છે. અને એટલે જ આપણે ગઈકાલના દિવસે વચનામૃતના નિરૂપણની અંદર કહેલું ને કે ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે હું ક્યાં ગયો છું, હું તમારામાં અખંડ રહ્યો છું. એટલે મહારાજ તિથિ પ્રમાણે પોતાના ધામને વિશે સ્વતંત્ર તકા પધાર્યા તો ખરા, પણ એ મહારાજ આપણા માટે
સંત સ્વરૂપથી એટલે સાધુ સ્વરૂપે અક્ષર બ્રહ્મ રૂપે એમાં અખંડ રહીને આજ દિવસ પર્યંત અત્યારે પણ આપણા માટે જ એ ગુણાતીત ગુરુવર્યો દ્વારા પ્રગટ રહ્યા. એને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જે માણસ કોઈ કાર્ય આવું કરી ન શકે એવું કાર્ય શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજે અને પ્રમુખ સ્વામી મહારાજે કર્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે મહારાજ સ્વયં પોતે આ ગુણાતીત પુરુષોના દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહીને કાર્ય કરે છે અને કાર્ય થતું રહ્યું છે. અને આપણે હમણાં જ જાણીએ કે જેમ રોબિન્સવિલની અંદર અક્ષરધામ બન્યું અને આ બાજુ અબુધાબીની અંદર શિખરબદ્ધ મંદિર બન્યું, એ બેયના રેકોર્ડની અંદર પણ આપણે વિચાર કરીએ તો આ કોઈ માણસનું કામ નથી, પણ એમાં ભગવાન અખંડ રહીને કાર્ય કરે છે. તો આજે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સ્વધામ ગમનની તિથિ નિમિત્તે એમના ચરણોની અંદર વાક પુષ્પાંજલિ દ્વારા કોટી કોટી દંડવત પ્રણામ. જય સ્વામિનારાયણ.